મારું નામ હામદભાઈ કાળાભાઈ મેઘાણી। આજ રોજ અમે વિસાવદર તાલુકાની અંદર જે અમારા જાતિના પ્રમાણપત્ર છે એ કાઢી આપવામાં નથી આવતા એ બાબતે અમે આવેદનપત્ર મામલતદારશ્રીને આપેલ છે અને અમારું બંધારણની જોગવાઈ પ્રમાણે જે અમને અનુસૂચિત જનજાતિ ગણવામાં આવ્યા છે અને કાર્ય કમિટીએ પણ સર્વે કરી અને જે અહેવાલ મામલતદારશ્રીને સોંપવામાં આવ્યા છતાં મંજૂર છે છતાં એ લોકો અમને કાઢી નથી આપતા। એના માટે અમે આવેદનપત્ર આપ્યું છે અને સાહેબશ્રીને વિનંતી કે અમને વહેલી તકે આવેદનપત્ર આપ્યા બાદ અમને વહેલી તકે આ જાતિના પ્રમાણપત્ર કાઢી આપવામાં આવે। એ જય હિન્દ। હું લાખાભાઈ ગઢવી, લાખાભાઈ રામાભાઈ ભાસળિયા। અમે આજ બધા આવેદનપત્ર મામલતદાર સાહેબને આપવા આવ્યા છીએ। અમારે કાર્ય કમિટીમાં જે નક્કી થઈ ગયું છે અને કાર્ય કમિટીએ મંજૂર કરેલા છે એ છતાંય હજી મામલતદાર કયા કારણોસર ઢીલ કરે છે એટલે અમારે વહેલી તકે એનો નિકાલ આવે અને 45 દિવસ વટી ગયા પછી એનો નિકાલ હજી આવ્યો નથી। નકર અરજી કર્યા પછી 45 દિવસમાં એનો નિકાલ થવો જોઈએ, છતાંય હજી નિકાલ થયો નથી। એટલા માટે અમે આવેદનપત્ર આપ્યું છે અને હજી જો આગળ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે ગાંધી સીધિયા માર્ગે આંદોલન કરશું।